પોરબંદર જિલ્લામાં માવઠાના કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે। એવામાં પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્થિતિનો તાગ મેળવવા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી। કુચડી, વિસાવાડા, ટુકડા, આંબારામા, મોઢવાડા, ખિંદરખેડા, ફટાણા, દેગામ, ખાબોદર સહિતના ગામના ખેડૂતો સાથે મુલાકાત કરી તેમના પાકની સ્થિતિ જાણી। અર્જુન મોઢવાડિયાએ વિશ્વાસ અપાવ્યો કે આફતની ઘડીમાં સરકાર તેમની સાથે છે। સર્વેની કામગીરી ઝડપી અને પારદર્શક રીતે ચાલુ છે। કોઈ પણ અફવાને ધ્યાને લીધા વિના ખેડૂતોએ સર્વેની કામગીરીમાં સહભાગી બને। આ તરફ ખેતીવાડી અધિકારીનું પણ કહેવું છે કે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે સર્વેની કામગીરી ચાલુ છે। ખેડૂતો પણ કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન થકી પોતાની વિગતો સરળતાથી અપલોડ કરી શકે છે। આજે પોરબંદર જિલ્લાની અંદર જે અસરગ્રસ્ત ખેડૂતો છે એમાં અમે અમારા સ્થાનિક બધા જ આગેવાનો, વહીવટીતંત્રના બધા વડાઓ સહિત બધા રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત લીધી। ખેડૂતોની જે મગફળી છે એ મગફળી ક્યાં તો ખેતરમાં છે અથવા ખેતરમાં ઢગલા કરેલા, પાથરા કરેલા છે, એમાં ભારે નુકસાન થયું છે અને જે મગફળી બચી છે એમાં પણ ફૂગ આવી ગઈ છે। અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ અમને બહુ સ્પષ્ટતાપૂર્વક વાત કરી છે કે આ દુઃખની ઘડીમાં આપણે ખેડૂતોની પડખે ઊભું રહેવાનું છે અને વહીવટીતંત્રને પણ એ જ પ્રકારે સૂચના આપી છે। અને એ સંદર્ભે આજે અમારી સાથે માનનીય કલેક્ટરશ્રી, માનનીય ડીડીઓશ્રી અને બીજા અધિકારીઓ સાથે છે અને ખેડૂતોને આશ્વસ્ત કર્યા છે કે જે સર્વેની ટીમ છે સ્થાનિક ઓફલાઈન સર્વે માટે પણ આવી જશે અને ખેડૂતો જાતે પણ ઓનલાઈન સર્વે પણ કરી શકશે।